નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થર્ડ યર બીએસસી સેમેસ્ટર 5 જેમાં તમારું સેકન્ડ પેપર જેનો સબ્જેક્ટ કોડ CC/CH502 સાથે આ પેપર ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પેપરથી ઓળખાય છે. મિત્રો, અહીં આપણે 502ના પેપરમાં યુનિટ નંબર 2A કાર્બોહાઈડ્રેટ્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે કાર્બોહાઈડ્રેટમાં ડાયસેકેરાઇડ કે જેમાં સુક્રોઝ અને માલ્ટોઝનો સમાવેશ થાય છે. આ માલ્ટોઝ જે છે એ પણ ડાયસેકેરાઇડ શર્કરા છે અને સુક્રોઝ પણ ડાયસેકેરાઇડ શર્કરા છે. તો એ સુક્રોઝ ડાયસેકેરાઇડ શર્કરાના અભ્યાસ પહેલાં આપણે સુક્રોઝ જે બે મોનોસેકેરાઇડ શર્કરાના જોડાણથી બને છે અથવા તો સુક્રોઝનું જળ વિભાજન કરતાં આપણને પ્રાપ્ત થતી બે મોનોસેકેરાઇડ શર્કરા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને એકબીજા સાથે ગ્લાયકોસાઇડિક બંધ એટલે કે ગ્લાયકોસાઇડ બનાવે છે અને આપણને સુક્રોઝ મળે છે. તો એ સુક્રોઝને સમજતા પહેલાં આપણે ગ્લુકોઝના બંધારણ વિશે અભ્યાસ કર્યો અને લાસ્ટ લેક્ચરમાં આપણે ફ્રુક્ટોઝના બંધારણ વિશે અભ્યાસ કર્યો. તો આપણે ફ્રુક્ટોઝ વિશે જોયેલી માહિતી ફરી એકવાર ઝડપથી જોઈ લઈએ. ફ્રુક્ટોઝ જેનું અણુસૂત્ર C6H12O6 છે તથા એમાં ક્રિયાશીલ સમૂહ કીટોન આવેલો છે. છેડાના બંને કાર્બન એટલે કે કાર્બન નંબર 1 અને 6 પર CH2OH સમૂહ આવેલો છે અને કાર્બન નંબર 3, 4 અને 5માં H અને OH સમૂહ આવેલા છે. તો આ થયું આપણું ફ્રુક્ટોઝનું બંધારણ. એમાં અહીંયા ડી દર્શાવેલો છે જે કેપિટલ ડી સૂચવે છે કે 5મા કાર્બન ઉપર રહેલો OH એ કાર્બન શૃંખલા જે છે એની જમણી બાજુએ આવેલો છે. ત્યારબાદ મિત્રો આપણે આ જ ફ્રુક્ટોઝનો આલ્ફા અને બીટા બંધારણનો પણ અભ્યાસ કર્યો. તો એનું ફિશર પ્રક્ષેપ સૂત્ર દર્શાવવામાં આપણે ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણને દર્શાવતા પહેલાં જે કાર્બન નંબર 1 છે એને વિન્યાસ જે છે એ ડાબી બાજુએ મૂકેલો છે અને જે બીજા કાર્બન ઉપર રહેલો કીટોન સમૂહ એનો OH છે એ આલ્ફા બંધારણ હોવાને કારણે ચક્રની અંદર છે, જ્યારે જે બીટા બંધારણ છે એ બીટા બંધારણમાં તમે જોઈ શકો છો કે પ્રથમ જે કાર્બન ધરાવતો CH2OH સમૂહ છે એને આપણે ચક્રની અંદર વિન્યાસ રાખેલો છે એટલે કે જમણી બાજુએ, જ્યારે
OH છે એ ડાબી બાજુએ દર્શાવેલો છે, માટે આ બંધારણ બીટા વિન્યાસ સૂચવે છે. તો મિત્રો, આ જે બંધારણ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું. સાથે હવે એને હાવર્ત બંધારણમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે હાવર્ત બંધારણમાં તમે જોઈ શકો છો કે બીજા કાર્બન ઉપર રહેલો OH સમૂહ ચક્રની અંદરની બાજુએ છે, માટે એ ઉપરની દિશામાં આવશે. જ્યારે OH સમૂહ ચક્રની અંદર રહેલો છે, માટે એ આલ્ફા બંધારણ થયું. પરિણામે નીચેની દિશામાં ગોઠવાશે. પરંતુ આ જે બીટા બંધારણ છે એમાં બીજા કાર્બન પર રહેલો OH સમૂહ એ ચક્રની બહાર ડાબી બાજુએ છે, માટે એનું વિન્યાસ છે એ હાવર્ત બંધારણમાં ઉપરની દિશામાં આવે છે. ઉપરાંત બીજા કાર્બન ઉપર રહેલા CH2OH જે સમૂહ છે એ CH2OH સમૂહ જે બીજા કાર્બન ઉપર રહેલા OH સમૂહને આધારે એનો વિન્યાસ આલ્ફામાં ઉપરની દિશામાં છે, જ્યારે બીટામાં નીચેની દિશામાં છે. પરંતુ જ્યારે છઠ્ઠા કાર્બન ઉપરના જે સમૂહ છે CH2OH એ જ્યારે આપણે હાવર્ત બંધારણમાં દર્શાવવાનું હોય ત્યારે હંમેશા ઉપરની દિશામાં જ વિન્યાસ ધરાવે છે, જે તમારે બરાબર ધ્યાનથી યાદ રાખવાનું છે. તો મિત્રો, હવે આપણે આજે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના આપણે હાવર્ત બંધારણો સમજ્યા. એ બંધારણોને આધારે આપણે હવે નવું સુક્રોઝનું બંધારણ દર્શાવવા જઈ રહ્યા છીએ. તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ પ્લસ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ એને ગ્લાયકોસિડિક બોન્ડ રચાય અને આપણને મળે છે સુક્રોઝ. એના માટે આપણે સૌથી પહેલાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું બંધારણ દર્શાવવું પડશે. તો એ અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ હું તમને આખું બંધારણ છે એ દોરીને સમજાવું. તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ આવે છે ત્યારે આપણે પ્રથમ કાર્બન છે એનો OH સમૂહ ક્યાં દર્શાવીશું? નીચેની બાજુએ. જ્યારે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ આવે છે ત્યારે એનો આપણે બીટા બંધારણ છે, માટે બીજા કાર્બન ઉપરનો OH ઉપરની દિશામાં આવશે. તો હવે આપણે આ જ બંધારણ છે એ વિદ્યાર્થી મિત્રો આ ચક્રીય રચનામાં દર્શાવીએ. તો આ પ્રમાણે એ બંધારણ રચાશે. સૌથી પહેલાં આપણે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ રચીશું. તો ગ્લુકોઝ છે માટે 6 મેમ્બર રિંગ આવે, એ તમારે હંમેશા યાદ રાખવાનું છે. આ રીતે આપણે 6 મેમ્બર રિંગ દર્શાવી દઈએ. બરાબર છે. અને એ જ રીતે આપણે 5 મેમ્બર રિંગ દર્શાવી દઈશું. કોની દર્શાવવાની છે? ફ્રુક્ટોઝની. હવે આપણે એમાં રહેલા જે સમૂહો છે એ દર્શાવીએ. તો આ છે આપણો કાર્બન નંબર 1, 2, 3, 4, 5. એ જ રીતે અહીંયા આવશે કાર્બન નંબર 2 એન્ડ કાર્બન નંબર 5, કાર્બન 3 એન્ડ કાર્બન 4. હવે આપણે આલ્ફા બંધારણ છે તો એ ધ્યાન રાખીશું. અને અહીંયા જે બંધારણ છે એ કોનું છે? બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું બંધારણ આપણે દર્શાવવાનું
છે. તો એ પ્રમાણે આપણે અહીંયા એચ અને OH વાળા જે બોન્ડ છે એ દર્શાવી દઈએ પહેલાં. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રથમ કાર્બન છે અને આ પાંચમો કાર્બન છે. તો સૌથી પહેલાં આપણે પાંચમા કાર્બન ઉપરના સમૂહને ગોઠવી દઈએ. તો અહીંયા આવશે CH2OH. હંમેશા જે છઠ્ઠો કાર્બન છે એ ટોચ ઉપર જ આવે છે, CH2OH, બરાબર. તો નીચેની દિશાએ કોણ આવશે? H અને H. ત્યારબાદ આપણે હવે ચોથા કાર્બન ઉપર જઈએ. તો અહીંયા નીચેની ભાગે આવશે OH અને અહીંયા H. સેમ અહીંયા આવશે OH અને H. પછી આપણે દર્શાવીશું ફરી, તો OH અને H, OH અને H. અહીંયા આવશે H અને OH, બરાબર છે. જ્યારે આ પહેલો કાર્બન છે એના ઉપર નીચેની દિશાએ OH અને ઉપરની બાજુએ H દર્શાવવાનું. આ બંધારણમાં આપણે જોઈ શકીએ છીએ કે OH નીચેની દિશાએ છે, માટે આલ્ફા બંધારણ થયું. તો હવે જ્યારે આપણે બીટા બંધારણ દર્શાવવાનું છે ત્યારે OH એ હંમેશા ક્યાં રાખીશું? ઉપરની દિશાએ, અને H આવશે નીચેની દિશાએ. તો આ રીતે આપણે અત્યારે માત્ર બે સ્ટ્રક્ચર બનાવ્યા. હવે અહીંયા રહેલો આ OH અને અહીંયા રહેલો H એ જળ વિભાજન અનુભવે. પરિણામે આ કાર્બનની આ વેલેન્સી ખાલી પડે છે. આ કાર્બન તો ઓક્સિજન સાથે જોડાયેલો જ છે, પણ આ H દૂર થવાના કારણે ઓક્સિજનની પણ વેલેન્સી ખાલી પડે. પરિણામે હવે નવો બંધ જે છે એ આ રીતે રચાય છે. જુઓ, અહીંયાથી આ OH કેન્સલ થશે અને અહીંયાથી H કેન્સલ થશે. પરિણામે આ જે C1 વાળો કાર્બન છે એની વચ્ચે આ C2 ધરાવતો ઓક્સિજન છે એ જોડાય છે. તો આ જે બોન્ડ બને છે C1 અને C2 વચ્ચે, C1O અને C2, આ કોનો છે? C2 ફ્રુક્ટોઝનો, અને આ C1 કોનો છે? ગ્લુકોઝનો. માટે આ ગ્લાયકોસિડિક બોન્ડ કહેવાય. શું કહેવાય આને? ગ્લાયકોસિડિક બંધ. અને એના દ્વારા આ રીતે સુક્રોઝની રચના થાય છે. તો હવે એ આપણે અહીંયા આ સ્લાઇડમાં સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો આપણો આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે. તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે એટલે અહીંયા નીચે કોણ આવે? OH સમૂહ. બીજા કાર્બન ઉપર પણ OH, ત્રીજા કાર્બન ઉપર H અને ચોથા કાર્બન ઉપર OH. પાંચમા કાર્બન ઉપર તો આપણે નિશ્ચિત જ છે કે હંમેશા છઠ્ઠો કાર્બન ઉપરની દિશાએ જ આવશે. માટે અહીંયા પણ તમે જોઈ શકો છો છઠ્ઠો કાર્બન ઉપરની દિશાએ છે, તો નીચેની દિશાએ હાઇડ્રોજન જ ગોઠવાયેલો હોય. અહીંયા આપણે જે નીચેની દિશાએ ગોઠવેલા જે સમૂહો છે, આ બધા જ સમૂહો ચક્રીય રચનામાં ફિશર પ્રક્ષેપ સૂત્રમાં ક્યાં ગોઠવાયેલા હોય છે? ચક્રની અંદર, એટલે કે જમણી બાજુએ. અને ઉપર રહેલા જે સમૂહો છે H, OH અને H એ ક્યાં ગોઠવાયેલા હોય છે? તો ચક્રની બહારની બાજુએ, એટલે કે ચક્રીય રચનામાં કાર્બન શૃંખલાની ડાબી બાજુએ. તો આ આપણે ગ્લુકોઝનું બંધારણ દર્શાવ્યું. એ જ રીતે બીટા ડી ફ્રુક્ટોઝમાં હંમેશા બીટા બંધારણ છે, માટે OH ક્યાં આવશે? ઉપરની દિશાએ. માટે C1 નીચેની દિશાએ ગોઠવાશે. ત્રીજા કાર્બન ઉપર
OH ઉપરની દિશાએ, H નીચેની દિશાએ. જોઈ શકો છો તમે અહીંયા ત્રીજા કાર્બનમાં પણ એ જ રચના છે. ચોથા કાર્બનની રચના સેમ અહીંયા રિપીટ થાય છે, H અને OH. તો અહીંયા આપણને ખ્યાલ છે કે ફ્રુક્ટોઝમાં કાર્બોનિલ કાર્બન એટલે કે કીટોન સમૂહ જે છે એ બીજા કાર્બન ઉપર આવેલો છે, માટે આ 5 મેમ્બર રિંગ બને છે. જ્યારે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ પ્રથમ કાર્બન ઉપર ગોઠવાયેલો છે, માટે એ 6 મેમ્બર રિંગ બને છે. હવે અહીંયા આ જે OH સમૂહ છે એ બંને OH સમૂહમાંનો OH અને H એ શું કરે છે? જળ વિભાજન અનુભવે છે. પરિણામે અહીંથી પાણીનો અણુ દૂર થશે. તો આ કાર્બનની આ જે શૃંખલા ખાલી પડે છે એ આ જે બીજા કાર્બન ઉપર રહેલા ઓક્સિજન છે એની સાથે જોડાય છે. તો પરિણામે આપણે જોઈ શકીએ કે બંધારણમાં આપણો જે OH અને H દૂર થવાને કારણે C1 કાર્બન એ ઓક્સિજન સાથે જોડાયો અને C2 કાર્બન પર રહેલો ઓક્સિજન એ આ રીતે ગ્લાયકોસિડિક બોન્ડ એટલે કે ગ્લાયકોસિડિક સાંકળ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. પરિણામે આપણને આ રીતે ગ્લાયકોસિડિક સાંકળ મળે છે. તો અહીંયા સુક્રોઝના બંધારણમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝના બે અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાય છે. ત્યારે કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2 ઉપર રહેલા જે OH સમૂહો હતા, આ બંને OH સમૂહો જે છે એ એનોમેરિક સમૂહો કહેવાય. કારણ કે જે ક્રિયાશીલ કાર્બન છે, કાર્બન નંબર 1 છે અહીંયા આલ્ડીહાઇડ સમૂહ હતો માટે એની ઉપરનો OH સમૂહ, કાર્બન નંબર 2 છે ત્યાં કીટોન સમૂહ હતો માટે એની ઉપર રહેલો OH સમૂહ. માટે આ બંને જે સમૂહ છે એ એનોમેરિક સમૂહ તરીકે ઓળખાય છે. તો આ પ્રથમ મોનોસેકેરાઇડ છે, આ દ્વિતીય મોનોસેકેરાઇડ છે. તો પ્રથમ મોનોસેકેરાઇડનો એનોમેરિક સમૂહ એ બીજા મોનોસેકેરાઇડના એનોમેરિક સમૂહ સાથે જોડાય છે. આ બંને એનોમેરિક જે સમૂહો છે એ એનોમેરિક સમૂહો કેવા છે? તો આ બંને એનોમેરિક સમૂહો એ રિડ્યુસિંગ સમૂહો છે. કેવા છે? રિડ્યુસિંગ સમૂહો એટલે કે જેનું રિડક્શન થાય છે. પરંતુ આ બંને રિડ્યુસિંગ સમૂહ OH અને અહીંયા રહેલો OH એ શેમાં વપરાય છે? તો આ ગ્લાયકોસિડિક સાંકળ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. માટે હવે અહીંયા કોઈ રિડ્યુસિંગ સમૂહ હાજર રહેતો નથી. પરિણામે આ સુક્રોઝનું ટોલેન્સ પ્રક્રિયક દ્વારા રિડક્શન થઈ શકતું નથી. ફેલિંગ દ્રાવણ દ્વારા પણ રિડક્શન થઈ શકતું નથી. માટે આ જે સુક્રોઝ છે એ નોન રિડ્યુસિંગ શર્કરા તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો આપણું આજે આ સુક્રોઝનું બંધારણ આપણે સાબિત કર્યું. એ સુક્રોઝ કેવો છે? નોન રિડ્યુસિંગ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. તો શા માટે આ નોન રિડ્યુસિંગ શર્કરા છે? તો આપણે કહીશું કે એમાં રહેલા C1 ઓક્સિજન C2 પ્રકારની ગ્લાયકોસિડિક સાંકળ રચાય ત્યારે એનોમેરિક OH સમૂહો કે જે રિડ્યુસિંગ સમૂહો છે તે ગ્લાયકોસિડિક સાંકળ રચવામાં ઉપયોગમાં લેવાય છે. પરિણામે અહીંયા આપણને મુક્ત OH સમૂહ એટલે કે રિડ્યુસિંગ સમૂહો પ્રાપ્ત થતા નથી
અને તેના કારણે તેનું ટોલેન્સ કે ફેલિંગ પ્રક્રિયક દ્વારા રિડક્શન થઈ શકતું નથી. તો આ રીતે આપણો જે સુક્રોઝ છે એ નોન રિડ્યુસિંગ શર્કરા ડાયસેકેરાઇડ તરીકે પણ ઓળખાય છે. તો હવે આપણે આ ડાયસેકેરાઇડ સુક્રોઝ વિશેનો અભ્યાસ જે છે એ હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આ તમારું અહીંયા દર્શાવેલું સ્ટ્રક્ચર એ પણ તમારો સુક્રોઝના બંધારણમાં તમારે આગળ પણ એને સમજવાનું જ છે. તો આ બધા જે સ્ટ્રક્ચર આપણે અત્યાર સુધી દર્શાવ્યા એ દરેક સ્ટ્રક્ચર એ તમે તમારી નોટબુકમાં દોરજો, અને એ બંધારણો તમને જો દોરતા શીખી જશો તો તમે એક્ઝામ વખતે, જો તમારી ઓફલાઈન એક્ઝામ લેવાય, તમારી ઇન્ટરનલ એક્ઝામ તો ઓફલાઈન છે જ, જે 10 તારીખથી સ્ટાર્ટ થઈ રહી છે, પરંતુ જો તમારે એક્સટર્નલ એક્ઝામ પણ પરિસ્થિતિના આધારે ઓફલાઈન કદાચ જો લેવાય તો તમને આ બધા બંધારણો આવડવા જરૂરી છે. અને કદાચ ઓનલાઈન એક્ઝામ હોય તો એમાં પણ આ બંધારણો તમને ઓપ્શનમાં પૂછાશે, તો એ બંધારણો પણ આવડવા ખૂબ જ જરૂરી છે. માટે આ બંધારણો જે આપણે અત્યાર સુધી સમજ્યા છીએ, તમને MCQ અને SQમાં પણ આ બંધારણો દોરવાની એ પ્રશ્નો આપેલા છે, જેના તમારે આન્સરો લખવાના છે. પરિણામે ખાસ તમે આપણા જે મોનોસેકેરાઇડ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વિશેની જે માહિતી માટેના બંધારણો માંગેલા છે એ જરૂરથી દોરજો અને એની પ્રેક્ટિસ પણ કરજો. આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ડાયસેકેરાઇડ સુક્રોઝની થિયરી સ્ટાર્ટ કરીશું.